ચાંદીપુરા વાયરસ આ કેસ વતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। ચાંદીપુરા વાયરસને લઈ પૂનાની ટીમ પાલનપુર પહોંચી। પાલનપુર વોર્ડ નંબર 2 માં વાયરસથી થયેલા મોતને લઈને સર્વે કર્યો। सांसद गेनीबेन ठाकोरे चांदीपुरा वायरस ने लई सवाल उठावता टीम पालनपुर पहुंची। वायरस थी 3 बाळकोना मौत ज्यारे 3 सारवार हेठळ छे। तो आपने जणावी दे के चांदीपुराना हवे केस वधी रह्या छे ने ते वच्चे आरोग्य विभाग एक्शनमां छे। त्यारे पूनानी टीम पालनपुर पहोंची हती अने सर्वे हाथ धरायो हतो। घरे घरे आ सर्वे हाथ धरवामां આવ્યો હતો અને વાયરસથી અત્યાર સુધી કેટલા મોત થયા છે તેને લઈને આ સર્વે કરાયો હતો। ગેનીબેન ઠાકોરે સદનમાં ચાંદીપુરાનો સવાલ પણ ઉઠાવ્યો હતો। વોર્ડ નંબર 2 માં વાયરસથી થયેલા મોતને લઈને આ સર્વે કરાયો છે અને આરોગ્ય વિભાગની ટીમ પણ એક્શનમાં આવી ગઈ છે। ત્યારે પાલનપુર વોર્ડ નંબર 2 માં જ્યાં મોત થયું હતું ત્યાં સર્વે હાથ ધરાયો। વાયરસથી 3 બાળકોના મોત થઈ ગયા છે જ્યારે 3 સારવાર હેઠળ છે। ત્યારે અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ વિગત આપી રહ્યા છે। અતુલ, ચાંદીપુરા વાયરસનો કહેર એટલો બધો પ્રસરી ગયો છે કે આરોગ્ય વિભાગની ટીમ પૂનાથી આવી છે। કઈ રીતનો સર્વે ચાલી રહ્યો છે? ચોક્કસ જે પ્રકારે બનાસકાંઠામાં પણ ચાંદીપુરા વાયરસનો જે વ્યાપ વધ્યો છે ને ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધી 3 બાળકના મોત નીપજી ચૂક્યા છે અને 3 બાળકો સારવાર હેઠળ છે। એટલે કે આ સમગ્ર ગંભીરતાને લઈને જે પૂનાની ટીમ છે અત્યારે પાલનપુર પહોંચી છે। પાલનપુરમાં જે અર્બન વિસ્તારમાં જે બાળકનું મોત થયું હતું તેના ઘરનો સર્વે અને તેની આજુબાજુના જે વિસ્તારોનો છે તે સર્વે કરી રહી છે અને તેના બ્લડ સેમ્પલ છે તે કરી રહી છે। જે બાળકો પણ સારવાર હેઠળ છે તેની પણ આ ટીમ મુલાકાત લઈ રહી છે અને તેમની હિસ્ટ્રી પણ જાણી રહી છે। અત્યારે જે પ્રકારે સમગ્ર ગુજરાતના વાયરસનો કહે છે જેને લઈને કેન્દ્રની 4 ટીમો પણ અલગ અલગ જે ઝોનમાં છે એ છે અને તેનું કામ કરી રહી છે। ત્યારે આ વાયરસની ખૂબ ગંભીરતાથી લઈ અને આરોગ્ય વિભાગ દ્વારા છે એ અત્યારે તો સર્વે કરાઈ રહ્યો છે। જો કે 2 દિવસ અગાઉ બનાસકાંઠાના સાંસદ ગેનીબેને પણ આ સવાલ સંસદમાં ઉઠાવ્યો હતો અને આ બાબતને ગંભીરતાથી ગણાવી હતી કે જેને લઈને અત્યારે આ વાયરસની ગંભીરતાને લઈને અત્યારે તો ટીમો છે એ તપાસ કરી રહી છે અને સર્વે કરી રહી છે। બિલકુલ, તો આરોગ્ય વિભાગની ટીમ કે જે પાલનપુર વોર્ડ નંબર 2 માં કે જ્યાં વાયરસથી મોત થયું હતું તેને લઈને હાલ સારવાર અને સર્વે કરવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે 3 બાળકોના મોત થયા છે જ્યારે 3 બાળકો સારવાર હેઠળ।